કેમ છો સાહેબ? હું TuFee એપ્લિકેશનથી અહીં છું. અમે પાછલી વિડીયોઝમાં શિક્ષકની પ્રોફાઇલ ઉમેરી છે. ચાલો હવે શિક્ષકોને પગાર ઉમેરવાનો પ્રયાસ કરીએ. આ વિડીયોમાં અમે પગાર ઉમેરવા અને ચૂકવેલ પગાર જોવા વિશે શીખીશું. બરાબર, ચાલો પગાર ઉમેરવાનું શરૂ કરીએ. ડેશબોર્ડ પરથી સ્ટાફ ચિહ્ન પર ક્લિક કરો. પછી નવી સૂચિમાંથી પગાર ઉમેરવાનો વિકલ્પ પસંદ કરો. એપ્લિકેશન તમારા સ્ટાફની સૂચિ અહીં બતાવશે. પછી પગાર ઉમેરવા માટે કોઈપણ સ્ટાફ પ્રોફાઇલ પસંદ કરો. જ્યારે તમે સ્ટાફ પ્રોફાઇલ પર ક્લિક કરો છો ત્યારે એપ્લિકેશન તમારા સ્ટાફને મૂળભૂત માહિતી બતાવશે. અને જો તમે કોઈપણ ચૂકવણી કરી હોય તો છેલ્લે ચૂકવેલ પગાર. પગાર ઉમેરવા માટે સ્ક્રીનની ઉપરના વત્તા આયકન પર ક્લિક કરો. તો પછી એપ્લિકેશન તમને નવી સ્ક્રીન બતાવશે. ચૂકવણી તારીખ સેટ કરો. પછી પગારની શરૂઆત તારીખ અને પછી પગારની અંતિમ તારીખ પસંદ કરો. આ એપ્લિકેશન પછી જો તમને ઉપલબ્ધ હોય તો આપમેળે હાજરીની રકમ બતાવશે. પછી તમારી ચૂકવણીની રકમ ઉમેરો. આગળ કપાતની રકમ સેટ કરો જો કોઈ હોય તો. આગળ ચૂકવણી પદ્ધતિ વિકલ્પ છે. ત્યાં તમારી ચૂકવણી પદ્ધતિઓ જેવી કે રોકડ, ચેક અથવા નેટ બેન્કિંગ સેટ કરો. છેલ્લો વિકલ્પ ટિપ્પણી માટે છે. તમારી ટિપ્પણી જો કોઈ હોય તો મૂકો. અને પછી સેવ પર ક્લિક કરો. હા, આપણે એપ્લિકેશનમાં પગાર સફળતાપૂર્વક ઉમેર્યો છે. તમે તમારા છેલ્લા ચૂકવેલ પગારમાં પણ ફેરફાર કરી શકો છો. તે પગાર પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને તમારા પગારમાં ફેરફાર કરવા દેશે. બરાબર, હવે ચાલો કુલ ચૂકવેલ પગારની સૂચિ તપાસીએ. ડેશબોર્ડ પર આવો અને સ્ટાફના ચિહ્નને ક્લિક કરો. અને પછી પગારની સૂચિ પસંદ કરો. અહીં એપ્લિકેશન તમારા બધા પગાર બતાવશે. તેથી આ બધું એપ્લિકેશનમાં પગાર વિશે છે. આ વિડીયો જોવા માટે આભાર. શુભ દિવસ, શુભ સવાર, શુભ રાત્રિ. જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો